મને તો જાનું બીચ જોઈને સુનિલની યાદ આવે હો. આજે જાનું કેવું મસ્ત બીચ છે, જો તો હા કેવી મજા આવે. તે વળી અહીંયા બોલાવ્યા કાં જઈને આવે છે ને, મેં તો વાત તો કરી છે તો કે આવું હમણાં, એટલે તને પૂછું છું. હું તો બસ એને જ યાદ કરું છું કે અમે અહીંયા કેટલી વખત આવ્યા, અત્યારે કેવી રીતે મારે એને બોલાવવા પડે. એ મને કેટલી વાર અહીંયા તું આવ અહીંયા આવ, ત્યારે મને બોલાવતા, હવે હું એને બોલાવું. કેટલો ફરક પડવા માંડે આગળ જેમ જિંદગી જાય એમ. વિચાર કર નીસું, અને એમ થાય કે હજી સગાઈ નથી થઈ, લગ્ન થશે પછી શું થાય, છોકરા થાય પછી કેટલું બદલી જશે. મને એમ થાય અત્યારે પહેલાં આપણે કેટલું ઓલું કરતા, તું આવ ને તું આમ કર ને, હવે આપણે એને પગે લાગીને બોલાવવા પડે કે તમે આવો તમે આવો. વિચાર તો કર કેટલું બદલતું જાય, પછી હું નહીં થાય. મને તો એ જ વિચાર આવે છે મગજમાં, શું કરવું એવું થાય છે. હાચે અરે ટેન્શન શું લે છે એમાં જાનું, કેવાનું ટેન્શન, હમણાં આવશે જાય. એમાં હું તારે ઓલું કરવાનું હોય, વિચાર તો કરે. અમારે કેટલું હતું એ તું નથી જોતી કારણ વગરની ખોટે ખોટી. એ તો બધાય લગ્ન કરે છે, નથી કરતા, હાયલા રાખે. સુખ ને દુઃખ આયવા જ રાખવાનું છે જીવનના, એનું નામ તો જીવન છે. વિચાર કરને, ખોટે ખોટી તું ટેન્શન લઈને, કાલની ખબર નથી આપણે ને આપણે વર્ષનું ટેન્શન લઈ લઈએ. એવું ન કર હા. શું એવું ન કરની, શું એવું થાય તને લાગે છે? અત્યારે છે ને સુનિલ તારી સાથે છે, તને ખાલી સુનિલ અહીંયા છોડીને વયા ગયા તો એ તને કેવું ઓલું થતું હતું કે મને અહીં છોડીને વયા ગયા. હવે તો વિચાર કર, મારી યારે તો એટલું થાય છે અત્યારે, મને કેવો ગુસ્સો આવતો હોય છે. હે એ તો હું પૂછીશ કે સ્કૂટરમાં કોણ હતું ને કોણ હતું, બસ 1 2 ને 3 મને એ જ ગુસ્સો આવે છે કે કેને બેહાડીને જતા હતા મારા સિવાય. મને એવી ખીચ ચડે છે ને, હાથે મારથી કંઈક બોલાઈ જશે પછી કાંઈ નહીં બોલાય. ઓલું ઘરમાં આવતા જશે પછી ખોટે એને સંભાળવા, તને સંભાળી પછી મારે તો એ બધી ઉપાડી ને. જાનું નીસુબેન લે આવી ગયા છે તમે, હું ક્યારની રાહ જોતી હતી. હું કહું કે શું છે તમારે બે વચ્ચે, એ તો કયો ક્યારની આ છે ને ઓલું કરે છે. હે તમને પૂછું છું. જો નીસુબેન હું આવી ભરી જો ઓલી સાઈડ વહી ગઈ, લ્યો શું કરવું હવે. જો એ ફોન કરે ત્યારે હું કામમાં હોય તો ફોન ઉપાડી ન શકું, તો પછી હું પાછો કરું ને તો પાછી ફોન ઉપાડે નહીં. વિચાર કરો હવે હું શું કરું, હવે હું કઈ સાઈડ જાઉં, હવે મારે શું કરી લેવું. લ્યો એ એટલું ન સમજે કે હું કામમાં હોય કોઈ હોય તો મારે કેમ ફોન ઉપાડવો. સાચું બોલ જાનું, એવું થાય છે. તું તો મને ખાલી એમ જ કહેતી હતી કે હું ફોન કરું તો ઉપાડતા નથી. તું તો એમ ન બોલી કે એ ફામો ફોન કરે તો હું નથી ઉપાડતી, એમ ખોટું ન બોલ જાનું. એમ ના હાલે તારી આ બધી મનમાની. હું સાચી વાત કરું, મનમાની વાત નથી. જય તમે મને ઓલી છોકરી કઈ બેઠી હતી તમારી યાર સ્કૂટરમાં, મને ગુસ્સો આવે. બોલો કોણ હતું એમ, મને એટલી ગુસ્સો આવે કે હું આઈને દરિયામાં પડીને વહી જાઉં. બોલો મને જલ્દી કે કોણ હતું. અરે બાપરે, આટલો ગુસ્સો હોય જાનું, આટલો ગુસ્સો મારથી તારો સહન નહીં થાય. હું તને પહેલા કહી દઉં, 1 2 ને 3 કોણ છોકરી મારી યાર બેઠી હતી એ તો તું કે. પહેલા તારો ગુસ્સો તો જોતું, જરીક કાબુમાં રાખ, નથી હારી લાગતી જરાય. જાનું શાંત થઈ જા તું, આટલો ગુસ્સો ન કર પ્લીઝ, આટલો ગુસ્સો નહીં હારો. તું શાંત થઈ જા પ્લીઝ, તને ભલાઈ મારે ભલાઈ ન સાંભળવી. હું તમને કહું એનો મને જવાબ. જો એ છોકરી તમારી પાછળ કોણ બેઠી હતી, મારા મમ્મી ભેગા, તમે મારા મમ્મીને ન કીધું કે જઈ કોઈ છોકરી બેહાડીને જાય, કોણ હતી વ્હાઈટ શર્ટ વાળી તમારી ભેગી બેઠી હતી, મને એટલું કહી દઉં, મારે બીજું કંઈ ન સમજવું બસ. અરે કોઈ નહોતું, એ અમે નાના હતા ત્યારે ભણતા હારે, તો એનું નામ નેહુ છે. તો એને હું બેસાડીને જતો તો બિચારી કે મને રિક્ષા નથી મળતી તો મને બેસાડી લ્યો. એમાં તો એટલી બધી ગુસ્સે કેમ થા જાનું, આટલો ગુસ્સો કોઈ સહન ન કરે. પૂછ નીસુને, સુનિલ એટલો ગુસ્સો સહન કરે છે? તું મારી યારે એમ કરે છે તી? હે પ્લીઝ જાનું પ્લીઝ, તું શાંત થઈ જા તો ગમે. તું એટલું બધું ગુસ્સો ન કર, તને કહું છું ને, બે સમજી જાઓ ને તો વાંધો નહીં આવે. નકર આમાં છે ને ડખા થઈ જાય. હું સાચી વાત કરું તમને પણ કહું જય પ્લીઝ ભાઈ તમે સમજી જાઓ, બે ગુસ્સો ન કરો બસ. એને એમ થયું કે એ છોકરી કોણ છે, તો હું સુનિલે બેહાડીને જતા હોય તો હું પૂછું કે તમે કોણ છોકરીને બેહાડીને જતા હતા, બસ એ વાતમાં મેટર પતાવો. બીજું શું છે, એ કહેતી હતી કે મમ્મી આમ કીધું નામ કીધું, હું કીધું જય સાચું કહો, મને જે હોય મારે બીજું ન સાંભળવું બસ. તમારે બેને ઝઘડો નથી કરાવવાનો એટલે મેં તમને અહીં બોલાવ્યા. તને નથી ખબર નીસુ, તને નથી ખબર હું એનું કેટલું સહન કરું ને મને જ ખબર છે. આટલી બધી નહોતી ગુસ્સે, જો એનો ગુસ્સો જો તું ખાલી એના મોઢા સામું જો તને ખબર પડશે. આવી રીતે નહીં હાલે જાનું, મારા ઘરમાં આટલો ગુસ્સો રાખીશ ને તો મારા મમ્મીને જરાય પસંદ નહીં આવે. 1 2 ને 3 હું તને કહી દઉં, એટલું તું યાદ રાખી લેજે. જય હું કહેતા હું સહન કરીશ ને એટલું એ સહન નહીં કરે.
અને ભેગું પણ રહેવું પડશે, કેમ કે હું એકને જ છું. એટલું તું અત્યારે યાદ રાખી લેજે પ્લીઝ. અને હું તારા માટે થઈને હું અહીંયા આવ્યો, નિસુઈ મને બોલાવ્યો નથી, એટલું તું યાદ રાખ પ્લીઝ. અને તું આ ગુસ્સો તારો સારો નથી, આટલો ગુસ્સો કરીશ ને તું પસ્તાય, એક દિવસ આટલી પસ્તાય ને કે તું મને કહીશ. જાઓ તો, જ્યાં જાઓ અહીંયા વયા જાઓ. જો બોલે ને, જો હું બોલે છે નિસુ, તું જો ને હું બોલે, જાઓ વયા જાઓ. હું મેં કીધું બોલ હવે તું, મેં કંઈ નથી કીધું એને કહી દે નિસુ કે હું હગાઈ નથી કરવાની, જાઓ તમે અહીંયાથી, બસ 1 2 ને 3, મારે જરાય જરૂર નથી, પ્લીઝ વયા જાઓ અહીંયાથી. એનું તું હું બોલે છે એ તને ખબર છે? હે તું કયો શબ્દ બોલે છે એ તને કહું? સુનિલ હોય તો 1 સેકન્ડમાં વયા ગયા હોય, તો આટલું બધું બોલમાં તને કીધું ને મેં, બસ સાંભળી લીધું ને નિસુ હું બોલે છે. તું કેમ એમ કે નથી હગાઈ કરવી, હું વાંધો આવ્યો હવે તને મારામાં? હે એ મને કહી દે. એ છોકરીને બેહાડી હતી એટલે એ છોકરીને મેં ખાલી લિફ્ટ આપી, એમાં 5 મિનિટમાં તું હું એવું, મેં કંઈ એવું નથી મારે એની યારે. પ્લીઝ જાનું તું સમજ, હજી તને હું હાથ જોડીને કહું તો આવા શબ્દ ન બોલ, પછી હું એકવાર ગુસ્સે ચડી ગયો ને તો તું નથી સમજતી મારી વાત, એ તને હું કહી દઉં. મારે નથી કરવી તમારી આ સગાઈ, બસ તમે કહો ને મારી મમ્મી યારે આમ નહીં હાલે, હું એકલો નહીં રહું, મારી મમ્મી ભેગું જ રહેવું પડશે, એટલે હું અત્યારથી આવી વાતો કરો છો, નહીં મને મેળાવે, બસ જાઓ તમે તમારા રસ્તે, હું મારા રસ્તે, બસ વાત થઈ ગઈ પૂરી. અરે જાનો તું આ હું વાત કરી છે, તું હું બોલી છે એ તો જો તું પહેલા. હજી જાનો એકવાર કહું પ્લીઝ, મારી પાસે ના આવતા પ્લીઝ, જાઓ તમે બસ, આજથી તમે મારા નહીં હું તમારી નહીં, જાઓ 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 બસ. અરે જાનુ જાય છે જોઈ, પ્લીઝ એમ ન કર જાનુ. તો લૂટ ગए, हाँ लूट गए, तो लूट गए हम तेरी मोहब्बत में. જાનુ પ્લીઝ એકવાર કહી દે સોરી પ્લીઝ. જાનુ પ્લીઝ, તમારો સંબંધ બગડે છે, મને જરાય ન ગમતું, પ્લીઝ જાનુ પ્લીઝ. तड़प तड़प के इस दिल से आह निकलती रही, मुझको सजा दी प्यार की, ऐसा क्या गुनाह किया, तो लुट गए, हाँ लुट गए, तो लुट गए हम तेरी मोहब्बत में. जय जय प्लीज जय. जिस्म मुझे देखे मिट्टी सा, कभी आंसू कभी आहे, कभी शिकवे कभी नाले, तेरा चेहरा नजर आए, तेरा चेहरा नजर आए, मुझे दिन के उजालों में तेरी यादें तड़पाए. अगर मिले खुदा तो पूछूंगा खुदाया. हाल भाभी फोन कर लो, वरी भाभी के फोन ना આવ્યો, હાલ કર લો. નહીં રાહે તો ઉપાડીએ હવે ફોન. એ હાલો, જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો મજામાં ને? બસ જો હમણાં સૂકી ભાજી કરીને બધું વાત રોય, હું વ્રત છે ને હવે ખાઈ પીને જો નવરી થઈ તા તમારો ફોન આવ્યો. બોલો ને મજામાં બા, તમે કેવી તૈયારી વાલી હે તા કયો તમે? એ બસ જો મજામાં છે ને, તૈયારીઓ હારી વાલે ને. હું એમ કહેતી હતી કે બા છે ને બિસાડા જરીક રહોડામાં હું નહોતી, ગામમાં ગઈ હતી તે બિસાડાને હું ખાલી કહેતી ગઈ હતી કે બા તમે છે ને હું કહું ખાલી રહોડામાં છે ને ભાખરી 2 કરવી, હું કહું બીજું કંઈ કરવું નથી. તો કે હા બેની કે હું કર નાખી કે તી બિસાડા નહીં તો ગેસ જેવું કહેતા હતા જો ને, તી મને એવી થોડી ખબર શોકર આવે. તી કે બેન શોકર આવ્યા ને તી બિસાડા પડી ગયા, દવાખાને દાખલ કર્યા, 2 દી લગભગ રાખીએ તો ભાભી તમારે આવવું જોઈએ. હું કાલે ભાભીને ફોન કરી દઉં, બિસાડાને ખબર થોડી હોય, ભાઈને કહેજો બહુ એટલું લાગ્યું નથી, કોઈ દુખે ને પેટમાં દુખે ને એટલા તો બાટલા સડે, બીજું કંઈ એવું ઓલું બધું નથી એકદમ, પણ ફોન કરવો મારે જરૂરી છે ને, બરાબર ને બેન? અરરમાં કેમ કરતા પડી ગયા, અરર બા અરર બિસાડાને લાગ્યું નથી ને બહુ, મને તો ઉપાડી થવા માંડી. એ 2 દી દાખલ રાખીએ એમ હાજુ લાગ્યું હોય તો 2 દી રાખે ને બેન, નકો થોડા રાખે. કહેજો બાને ફોન કરી હમણાં બાને, ક્યાં દવાખાને છે ને બા? હા બાતા દવાખાને છે, તી અહીંયા સુનિલ છે ભેગો, તી છે ને બિસાડાને બધાને ખાવા પીવા ના છે, ગેસ થઈ ગયો ને એના લીધે ફેર ચડતો હતો, તી કળે એના લીધે દુખે. સુનિલને ફોન એમ તમે 2 વાર કરી લીધો. હા શું કહું, આપણે હક ન થાય ને, એક તો અહીં આવ્યા હોય તી આપણે વધારે ઓલું હોય, હે આપણે કંઈ ઓલું નથી. તી કે ના ના મમ્મી કે કંઈ એટલું બધું ના, બપોર દાળ ભાત ત્યાંથી છે ને ટિફિન લઈને ખવડાવ્યા ને હવે સારું છે કે પાછો મેં ફોન કર્યો હતો ને મેં કીધું કે હા વાંધો નહીં, હું કહું
તી બસ જો તી હું કાલ ભાભીને ફોન કરી દઉં કહું બિસાડા પડી ગયા લે મારા બા તી હું છે ને તમારા ભાઈને કહી એ છે ને અટાણ વાડી હમણાં જ ગયા લ્યો તમે ફોન કર્યો ને ગયા ખાઈ નહીં કે મારે અટાણ છે ને માંડવીનું કામ છે ને તી કે હું જાઉં મેં કીધું કાં વાંધો ને જાઉં કહું વેલેરો કર્યો હોત ને તો ત્યાં પૂછીને હમણાં 5ની બસમાં હું બેસી જાત કાજુ ન લઈ આવત કેમ કે આ પછી કરે કોણ 2-3 દી બરાબર ને ના એ તો હું છે ને હમણાં ફોન કરીને હમણાં ઓલી 5ની બસ આવે ને એમાં હું બેસી જાય તમે ઉપાધિ ન કરતા હું આવી જાય હો બિસાડા બા પડી ગયા લે બહુ નથી ને મને તો એ ઉપાધિ થાય પાછી એ ના તમે ખોટી ઉપાધિ કરો માં ભાભી હો ને ભાઈને કહેજો કે હગાઈમાં આવે હો હારા લાગીએ જો પછી ન આવે તો ગાંઠકનું ઓલું થાય આપણે હો ને એમ કહેજો બેન કહેતી હતી ભાઈને 2 વાર તમે ફોન કર્યો તો કે આ બેન આવી એટલે કહું કે ભાભી જરીક છે ને એને ભલામણ કરજો કે છે ને તું આવજે હો ને એ ના તો એ તો કાજુ છે ને એટલે આવીએ કાજુ કહે ના મમ્મી મારે આવું મારે જાઉં હગાઈમાં એટલે આવીએ નકો તો વળી જોયું જાય એ તો હું આવી તો એમાં 2 દી રોકાવું જોહે ને એમાં કંઈ હાલીએ કંઈ નહીં હાલે હા એટલે જ ને એટલે કહું ભાઈ કહેજો હો હા તો તમે 5ની બસમાં બેસી જાઓ કાજુને આવું જ લઈ આવો તો અહીં મારા કામમાં વાંધો ના આવે બિસાડી કંઈક થોડું ઘણું કરવા લાગે ને બરાબર ને એના નહીં નથી લઈ આવીને ભણવું હોય પાછું બધું હોય ને અહીં કામ ના એ નહીં આવે બેન હું આવી એ તમે કામમાં તમને મદદ કરાવી એ કંઈ ઉપાધિ કરો માં પણ એ તો નહીં આવી હગે બિસાડી હા તો વાંધો ને આ તો હું આવતી હોય મારશે ને કામમાં વાંધો ના આવે તો હું હમણાં હોગાઈનું રહ્યો ને આ બાઈએ તો જો ગાંઠકના હેરાન કર્યા હે પણ હવે કંઈ વાંધો નહીં બિચારા પડી ગયા તો હવે એમાં કંઈ ઓલું ન થાય કંઈ વાંધો નહીં સારું લ્યો હા આવજો તો વેલેના બેસી જાજો ને એ પ્રમાણે મને ફોન કરી દેજો પછી એવું પાકું ફોન કરી દે હાલો મૂકવું પછી પાછું કરી હું નીકળીશ ને ત્યાં હો ને એ આ ભલે હાલો જય શ્રી કૃષ્ણ હા તો રાખું ફોન હો ને ભાઈને યાદી દેજો કાજુને યાદી દેજો કે ફઈ યાદ કરતા હતા હો ને પાકું ભલે મૂકું